હેલો મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જિલ્લા શિક્ષણ સમિતિ સાબરકાંઠા અને ધોરણ 5 વિષય ગુજરાતી તારીખ 7/4/2025નું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈશું। તેમાં છે પ્રશ્ન 1 ઉદાહરણ મુજબ શબ્દોને અનુરૂપ 2 વાક્યો લખો। તો અહીં ઉદાહરણ આપેલું છે અને વાક્ય છે દયા। તો ગરીબ માણસો પર દયા રાખવી જોઈએ। બીમાર વ્યક્તિને જોઈને દયા આવી ગઈ। 2 ગુસ્સો, મિહિર પરીક્ષામાં નાપાસ થયું તેથી તેના પપ્પા ગુસ્સે થયા। પછી બીજું વાક્ય છે કે મારી મમ્મી ભાઈના પર ખૂબ ગુસ્સે થઈ। પ્રશ્ન 2 આપેલા ફકરાના આધારે પ્રશ્નોના જવાબ લખો। તો અહીં ફકરો આપેલો છે અને તેના પરથી આ પ્રશ્નો આપેલા છે, નીચે એના જવાબો છે, આ પ્રમાણે છે જવાબો। પ્રશ્ન 3 ગીતના આધારે પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો। તો આ ગીત આપેલું છે ઉડે કાબર ઉડે ચકલા અને એના પરથી આ પ્રશ્નો આપેલા છે અને એના આ વિકલ્પો આ રીતે છે। પ્રશ્ન 4 આપેલા શબ્દોનો ઉપયોગ કરી 5-6 વાક્યોનો અર્થપૂર્ણ સંવાદ બનાવો। શિક્ષક, વિદ્યાર્થી, બીમાર, દવા, બીમારીનું કારણ, સાવચેતી। તો એના પરથી આ સંવાદ બનાવેલો છે। પ્રશ્ન 5 આપેલા સંયોજકોનો ઉપયોગ કરી વાક્ય બનાવો। તો અહીં ઉદાહરણ આપેલું છે અને આ સંયોજક આપેલા છે તેના પરથી આપણે વાક્ય બનાવવાનું છે। પ્રશ્ન 2 નીચે આપેલા વાક્યોના પ્રકાર જણાવો। તો આ વાક્યો આપેલા છે એના પ્રકારો છે। પહેલું છે તે ઉદ્ગાર વાક્ય છે, બીજું છે વિધાન વાક્ય સાદું વાક્ય, ત્રીજું છે એ પ્રશ્નાર્થ વાક્ય છે, ચોથું છે એ સાદું વાક્ય છે। પછી ક વર્ગીકરણ કરતો, સોનું દ્રવ્યવાચક, મરચું દ્રવ્યવાચક, વૃક્ષ જાતિવાચક, પ્રાણી જાતિવાચક, નદી જાતિવાચક, તેલ દ્રવ્યવાચક। પ્રશ્ન 6 કોઈપણ વિશે ટૂંકમાં લખવાનું છે। તો અહીં 3 આપેલા છે, તમારો ભાઈ, ટાઈમ શટલ 1 અને 3 બગીચો। આના પરથી જે યોગ્ય લાગે એ તમે બાળકોએ એમની મૌલિક ભાષામાં પોતપોતાની રીતે લખવાનું છે। પ્રશ્ન 7 નીચે આપેલા શબ્દોના આધારે અર્થપૂર્ણ વાક્ય બનાવો। તો અહીં શબ્દો આપેલા છે। 1 આવતું જતું, તો કાળિયો કૂતરો મારા ઘરે આવતો જતો રહે છે। પછી ચાલતું બોલતું અને આગળ 3 હસતું કૂદતું, ધોળું સસલું બગીચામાં હસતું કૂદતું હતું। અહીં આપણો વિડીયો પૂરો થાય છે। તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો। બાય।